ભાગવતજીનું મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવ્યું. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય. અને આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવ્યું. મહાત્મ્યનું વર્ણન કરતા, કારણ કે મહાત્મ્ય એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે, આ તત્વ શું છે, જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહીં આવે. અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતાય નથી તમે, એને બહુ જોતાય તમે નથી. જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય, અને મન ન હોય જેમાં મહાત્મ્ય ન હોય, જેનું મહત્વ ન હોય ત્યાં મને નથી હોતું. ઘણી વાર લોકો કહે અમારું ઠાકોરજીમાં મન નથી. એનો અર્થ શું થાય? તમારા માટે ભગવાનનું સંસાર કરતા વધારે મહત્વ નથી. મહત્વ હોત તો મન એમાં હોત. તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો, રિસેપ્શનમાં ગયા હો અને કહેજો કે 1 કરોડનો હીરો છો, સાચવજે ને પછી લઈ જઈશ. પછી તમારું મન પાર્ટી મારે. વાત કરતા કરતા વચ્ચે ખિસ્સામાં હાથ નાખીને ચેક કર્યા કરો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. મહાપ્રભુજી કહે બસ આવું જ કરવા. તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં. એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. બસ આટલું જ કરવાનું. ચેતસ પ્રવણમ સેવા વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો ચિત્ત હરિમાના. કારણ કે તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે. અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો સૌથી મહત્વનું, પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં, સાથે છે કે પ્રભુ જોડે છે કે. સતત પ્રભુને સાથે રાખવા. એમ ભલે આપણે સેવા કરીને પડાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય. એટલે જ મહત્વનું એ છે. અર્જુન અને દુર્યોધનનો મૂળ ફરક શું છે? એને સેના લઈ લીધી. અર્જુને એને કહ્યું કે હથિયાર હાથમાં નહીં લઉં, પણ એને ભરોસો છે ભગવાન સાથે હશે તો વિજય મારો જ થવાનો. હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું, કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે. બાકી સેનાઓ મળી, સામર્થ્ય લાગે, ટોળું લાગે, ઘણા બધા સહયોગી લાગે, પણ વિજય તો એનો જ હોય જેની સાથે ભગવાન હોય. મહાપ્રભુજી આપણને સાથે આપ્યા, માથે આપ્યા. માથે પધરાવી દીધા. સાથે તો છે તારા માથે પધરાવી દીધા. વિચાર કરો મહાપ્રભુજીની કેટલી મોટી કૃપા. સંસારમાં રહેતા રહેતા ચિત્ત ગોપીઓ જયારે દહીં વહેંચવા જાય ત્યારે મોહન મહિલો મહિલો ની કરતા કરતા ચિત્ત હરીમાં જાય એટલે મોહન લો મોહન લો મોહન લો કરવાના. સરળ જ છે ભક્તિ. એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી. એને તો આપણા આ જીવન સાથે વણી દેવાનું. અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય, તમારો થઈ જાય. અને જે ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષરમાં હે કૃષ્ણ હું તારો છું. બસ આ મહામંત્ર પંચાક્ષરનો એ જીવનની સમજ બની જાય. પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે. હું ભગવાનનો છું, જ્યાં છું, જેની જોડે છું, જે કરી રહ્યો છું, પણ હું ભગવાનનો છું. બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. મહાત્મ્યનું વર્ણન એટલા માટે કર્યું, જયારે મહાત્મ્ય બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત એનામાં રહેશે. આવો મહાત્મ્યનો પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજીએ કર્યું. અને આ એક શ્લોક એવો છે કે બધાએ મોઢે કરવા જોઈએ. બહુ સુંદર શ્લોક. ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા, 32 અક્ષરમાં 32 લક્ષણ વાળા શ્રી કૃષ્ણને સમજાવી દીધા કે આ કૃષ્ણ છે કોણ. અનુષ્ટુપ છંદમાં 8 અક્ષર હોય, 8 ચોક 32 લક્ષણ વાળા પરમાત્મા. અને વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા श्री कृष्णाय वयम नमः। उस भगवान को वंदन करते हैं, उनकी स्तुति करते हैं। कौन श्री कृष्ण?
सच्चिदानंद रूपाय, जो सच्चिदानंद रूप है, सत चित और आनंद रूप प्रभुना स्वरूप सामर्थ्य ने स्वभाव ત્રણેયને સમજાવી, આકૃતિ પ્રકૃતિ અને કૃતિ ત્રણેયને સમજાવી ત્રણ રીતે. કેવા છે પરમાત્મા? કોણ છે પરમાત્મા? સતરૂપ છે, ચિદરૂપ છે અને આનંદ રૂપ છે, જે સર્વત્ર વ્યાપેલા છે, સર્વત્ર જેની સત્તા છે, એ જેનો સત તત્વ છે, જે ચૈતન્ય રૂપે છે, જે જ્ઞાન રૂપે છે, એ જેનું ચિત્ત તત્વ છે, અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે, એ જ એનું આનંદ તત્વ છે. સુખ રૂપે નથી, આનંદ રૂપે છે. કારણ કે સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે. દુઃખ જ્યારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ. કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે. એક ગાડી આવી જતા આ ભટકાઈ ના જાય, એમાં લીટો ના કરી જાય, આમાં સાચવવાને સર્વિસ કરાવવાની, આને સાચવીને રાખવું, આ કઈ કોઈ ચોરી ન જાય, કેટલા ભય લઈને એક સુખ આવતું હોય. એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા આવતા હોય. ચહેરો સુખનો હોય છે પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય છે. પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે, જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી, જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી, જે શાશ્વત છે, જે અવિકૃત છે, જે અખંડ છે, એ જ આનંદ તત્વ છે, એ જ કૃષ્ણ છે. કૃષ્ણને આનંદ રૂપ જ કહ્યા. કૃષ્ણને પામ્યા એટલે આનંદને પામ્યા. તમે જ્યારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો, જ્યારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો, એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો. એને કૃષ્ણ રૂપ, કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે, કૃષ્ણનું જ બીજું નામ રસ છે, કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે. એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય, એ જ કૃષ્ણ છે. એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય, અને પ્રેમનું સુપ્રીમ પ્યોરિફાઈડ થયેલું સુંદર સ્વરૂપ, એ જ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વને જ્યારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે. એ આનંદ રૂપ છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. દેહના અનુભવથી જે થાય સુખ અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે. અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગે આ દેહ સંબંધી નથી, આત્મા સંબંધી છે. કથામાં બેઠા આપણે કાંઈ ન કરતા હોઈએ, સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવો આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય. એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય, એવી હૂંફનો અહેસાસ કથામાં બેઠા પછી આપણને આ પ્રભુના પ્રભાવનો અહેસાસ. એ આનંદ રૂપ છે. એની પાસે બેસો તો આનંદનો અહેસાસ થાય. તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે, આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી. ગરમી હોય, ધક્કા હોય, લાઈનો હોય, આટલા દૂરથી ગયા હોય, લોકો રાતના નીકળ્યા હોય, સવારે મંગળાના દર્શનમાં પહોંચ્યા હોય, એટલી ભીડ હોય, કોઈ સુખ મળે એવો કોઈ સંજોગો હોય? આપણી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે. છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય. એ કયો આનંદ છે? શરીરને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે? એ આનંદ આત્માનો આનંદ હોય છે. જેનો અંશ છે એ અંશીના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે. અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા. ત્યારે કોઈ શરત રાખે, હું આવું ત્યારે કોઈ ના હોય, હું ના આવું ત્યારે બધું અનુકૂળ હોય, ત્યારે ભીડ ના હોય, ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા. ગમે તેટલા ટકા શ્રીજીના દર્શન મળ્યા ને એનાથી મોટું બીજું શું હોય? આ જ છે સંકટની વચ્ચે પણ આનંદનો અહેસાસ. જ્યારે પરમાત્માને જોવાની, એને સાંભળવાની, એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથદ્વારાને યાદ કરવા, તોય શ્રીનાથજીની ઝાંકી કરીને કેવો આનંદ આવે. એમ બને કે ગમે તેટલા સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય.